હેલો મારા મોજીલા મિત્રો, આઈ હોપ કે તમે બધા મજામાં હશો અને આજના મિની વ્લોગમાં તમારું સ્વાગત છે। ફ્રેન્ડ્સ, તમને ખબર છે આજનો વ્લોગ મિની કેમ છે? કેમ કે હું મારા કામથી વેરાવળ આવી હતી તો મને રસ્તામાં સાંઈબાબાનું મંદિર દેખાયું તો મને એમ થયું કે ચલો હું દર્શન કરતી જાઉં। પણ ફ્રેન્ડ્સ, જ્યારે અંદર દર્શન કરવા માટે ગઈ તો રિયલીમાં અંદર મંદિર નાનું છે પણ બહુ સરસ મંદિર છે। તો મને એમ થયું કે ચલો મારા ફ્રેન્ડ્સને બી હું મંદિરના દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, મારી સાથે વ્લોગમાં બન્યા રહેજો, આપણે સાંઈબાબાના મંદિરના દર્શન કરીએ। ફ્રેન્ડ્સ, જ્યારે હું મંદિરની અંદર એન્ટર થઈ ત્યારે મને સાંઈબાબાની ભવ્ય મૂર્તિ દેખાઈ તો મને એમ થયું કે ચલો એ મૂર્તિના હું દર્શન કરું અને મારા ફ્રેન્ડ્સને પણ દર્શન કરાવું। તો ફ્રેન્ડ્સ, ચલો આપણે એ મૂર્તિના દર્શન કરી લઈએ। ફ્રેન્ડ્સ, તો તમે જોયું કે આપણે સાંઈબાબાની મૂર્તિના દર્શન કર્યા, પણ ફ્રેન્ડ્સ હજી એનું મેઇન મંદિર છે એ ઉપર છે, એના દર્શન હું તમને કરાવું છું। એ પહેલાં આપણે આ મંદિરની વિશેષતા જાણી લઈએ। તો અહીંયાની વિશેષતા એ છે કે અહીંયા દર ગુરુવારે હજારોમાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે છે અને જ્યારે ગુરુવારે અહીંયા દર્શન કરવા આવે છે ત્યારે બપોરે 12 વાગ્યાથી એમને પ્રસાદી પણ દેવામાં આવે છે। તો ફ્રેન્ડ્સ, જ્યારે તમે અહીંયા વેરાવળમાં આવો ત્યારે આ મંદિરની મુલાકાત જરૂર લેજો। તો ચલો ફ્રેન્ડ્સ, પહેલાં આપણે દર્શન કરી લઈએ, પછી આ મંદિર વિશે બહુ બધું જાણવાનું છે જે હું તમને જણાવીશ। ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આ મંદિરનો ભંડારો છે। અહીંયા દર ગુરુવારે હજારો ભક્તો પ્રસાદ લે છે। ફ્રેન્ડ્સ, તમે મારી પાછળ જોઈ શકો છો એ શ્રી સાંઈબાબાનો અખંડ ધૂણો છે। અહીંયા સાંઈબાબાના અખંડ જ્યોત ચાલુ હોય છે। તો ચલો ફ્રેન્ડ્સ, હું તમને એમના પણ દર્શન કરાવું। ફ્રેન્ડ્સ, આપણે સાંઈબાબાના મંદિરના દર્શન કર્યા, સાંઈબાબાના અખંડ જ્યોતના દર્શન કર્યા, અહીંયાના ભંડારાના દર્શન કર્યા। જે ભંડારામાં કહે છે ને કે અહીંયા દર ગુરુવારે 1500થી 2000 માણસો પ્રસાદી લે છે। તો ફ્રેન્ડ્સ, મેં તમને આખું મંદિર બતાડી દીધું। તો હું તો એમ કહું છું કે જ્યારે પણ તમે વેરાવળ આવો ત્યારે આ મંદિરની મુલાકાત જરૂર લેજો। અને હા ફ્રેન્ડ્સ, હજી એક વસ્તુ બાકી છે કે અહીંયા નાના છોકરાઓ માટે નાનું એવું ગાર્ડન પણ છે જેમાં એ લોકોની રમવાની રાઇડ્સ છે। તો ચલો ફ્રેન્ડ્સ, હું તમને એ પણ બતાડી દઉં।